નવ વિષય વિજ્ઞાન પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો. આજે આપણે બળ તથા ગતિના નિયમો શીખવાના છે, જેમાં સંતુલિત અને અસંતુલિત બળ શું છે તેના વિશે માહિતી મેળવીશું. ગતિનો પ્રથમ નિયમ, આ ઉપરાંત જડત્વ તથા દ્રવ્યમાન એટલે કે દળ શું છે તેના વિશે શીખીશું. ગતિનો બીજો નિયમ, ગતિનો ત્રીજો નિયમ શીખવાનો છે અને વેગમાનનું સંરક્ષણ. આ 5 ટોપિક આપણે શીખવાના છે. આપણે બળથી શરૂઆત કરીએ. બળ શું છે તેના વિશે માહિતી આપવામાં આવી છે. આગળના પ્રકરણમાં આપણે સુરેખ પદ પર વસ્તુની ગતિ વિશે ચર્ચા કરી, જેમાં સ્થાન, વેગ અને પ્રવેગ શીખ્યા હતા. આ ઉપરાંત ગતિ નિયમિત છે કે અનિયમિત છે તે પણ જાણ્યું હતું. પરંતુ હજુ સુધી આપણે એ શોધ નથી કરી કે ગતિ માટેનું કારણ શું હોઈ શકે, કયા કારણથી ગતિ થાય છે, શા માટે વસ્તુની ઝડપ બદલાય છે, શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ અથવા તો પરિબળ હોવું જરૂરી છે. જો આમ હોય તો કયા કારણ છે તેના વિશે આપણે શીખવાનું છે, એટલે કયા કારણથી ગતિ થાય છે તેના વિશે શીખવાનું છે. સદીઓથી ગતિ અને તેમના કારણોએ વૈજ્ઞાનિકો તથા તત્વવેત્તાઓને મૂંઝવણમાં રાખેલા છે. એટલે જેટલા પણ વૈજ્ઞાનિકો અને તત્વવેત્તાઓએ સંશોધનો કર્યા છે, તો ગતિએ સદીઓથી તેના વિવિધ કારણો હોય છે જેનાથી વૈજ્ઞાનિકોને મૂંઝવણ ઊભી કરી છે. જમીન પર રાખેલા એક દડાને ધીમેથી ઠોકર મારતા તે ગતિશીલ રહેતો નથી. આ પ્રકારના અવલોકનો દર્શાવે છે કે કોઈ વસ્તુને સ્થિર રાખવા તે પ્રાકૃતિક અવસ્થા છે. હવે તમને એ લોકોને ખ્યાલ જ છે, દડો ગતિ કરતો હોય પછી નિશ્ચિત સમયગાળા પછી સ્થિર થઈ જાય છે, એટલે એની જે સ્થિર અવસ્થા છે તેની પ્રાકૃતિક અવસ્થા છે કે કોઈ પણ વસ્તુ નિશ્ચિત સમયગાળા બાદ સ્થિર થાય છે. જ્યાં સુધી ગેલિલી તથા આઇઝેક ન્યૂટને ગતિને સમજાવવા માટે સંપૂર્ણપણે અલગ વિચારધારાનો વિકાસ ન કર્યો ત્યાં સુધી આવી માન્યતા પ્રવર્તતી હતી. એટલે બધા એવું વિચારતા હતા, જ્યાં સુધી ગેલિલિયો અને ન્યૂટને શોધ નથી કરી તે પહેલાં બધાની વિચારધારણા આવી હતી કે સ્થિર અવસ્થા જ તેની પ્રાકૃતિક અવસ્થા છે. પરંતુ જ્યારે સંશોધનો થયા ત્યારે વિચારધારા બદલાઈ ગઈ. અહીંયા તમને કેટલાક ઉદાહરણ આપ્યા છે, તમે જોઈ શકો છો, જેમાં ધક્કો મારવાથી ટ્રોલી લગાડેલ બળની દિશામાં ગતિ કરશે, તિજોરીના ખાનાને ખેંચવામાં આવે છે અને હોકી સ્ટિકથી દડાને આગળ તરફ ફટકારવામાં આવે છે. તો આ બધામાં આપણે જોઈ શકીએ છીએ કે ધકેલવાથી, ખેંચવાથી, ફટકારવાથી ગતિની અવસ્થા અને દિશા બંને બદલાય છે. પહેલાં સ્થિર અવસ્થામાં હોય છે, પછી ગતિમાન થાય છે. દૈનિક જીવનમાં આપણે જાણીએ છીએ કે એક સ્થિર વસ્તુને ગતિમાં લાવવા, ગતિશીલ વસ્તુને અટકાવવા માટે આપણે કોઈક ને કોઈક પ્રયત્ન કરવો પડે છે. જેમ કે કોઈ વાહન ચલાવતા હોઈએ તો ગતિને અટકાવવા માટે બ્રેક મારવી પડે છે. દડો ગતિમાં હોય અને તેની ગતિને અટકાવવા માટે હાથ વડે કે કોઈ વસ્તુ વડે તેને અટકાવવો પડે છે. આમ વસ્તુની ગતિની અવસ્થા બદલવા માટે તેને ખેંચવી પડે, ધકેલવી પડે કે આઘાત એટલે કે ટૂંકા ગાળા માટે લાગતું બળ લગાડવું પડે. જેમ કે દડો ગગડતો હોય ને આપણે વચ્ચે હાથ મૂકીએ છીએ અને જેનાથી હાથના બળથી તેને આઘાત લાગે છે, એટલે કે ટૂંકા ગાળામાં લાગતું બળ છે જેને આઘાત કહેવામાં આવે છે. આમ બળનો ખ્યાલ વસ્તુને એવી રીતે ખેંચવા, ધકેલવા કે ઠોકર મારવા સુધી આધારિત હોય છે. એટલે યાદ રાખજો, બળનો ખ્યાલ ક્યાં સુધી હોય છે તો વસ્તુને ખેંચવા, ધકેલવા અને ઠોકર લગાડવા પર આધારિત હોય છે. હવે આપણે બળના વિષયમાં વિચાર કરીશું. વાસ્તવમાં બળને કોઈએ જોયું નથી, ચકાસ્યું નથી, અનુભવ્યું નથી, છતાં આપણે બળનો પ્રભાવ જોઈ શકીએ છીએ, અનુભવીએ છીએ. આપણે બળને કોઈ પણ રીતે જોયું નથી કે અહીંયા બળ લાગે છે, છતાં પણ આપણે એનો પ્રભાવ અનુભવીએ છીએ કે બળના આધારે કોઈ વસ્તુ ગતિ કરે છે તો તેની દિશા બદલી શકાય છે, તેને રોકી શકાય છે, અવરોધ પેદા કરી શકાય છે. આમ જ્યારે કોઈ વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે શું થાય છે તેના વર્ણન પરથી જ તેને સમજાવી શકાય છે. વસ્તુને ખેંચવી, ધકેલવી કે આઘાત લગાડવો, આ બધી પ્રક્રિયાઓ વસ્તુને ગતિમાં લાવવાની પ્રયુક્તિ છે. આપણા દ્વારા તેના પર બળ લગાડવાના કારણે જ તે ગતિમાન થાય છે. તમારા અગાઉના ધોરણમાં અભ્યાસ પરથી તમે જાણો છો કે કોઈ પણ વસ્તુના વેગના મૂલ્યમાં ફેરફાર કરવા, એટલે કે વસ્તુની ગતિ વધારવા કે ધીમી કરવા અથવા ગતિની દિશા બદલવા માટે બળનો ઉપયોગ થાય છે. ને આ બધું તમે અનુભવ્યું છે કે જ્યારે ક્રિકેટમાં દડાની દિશા બદલવા માટે બેટ વડે ફટકારવામાં આવે છે. આ ઉપરાંત પણ સાયકલ ચલાવીએ છીએ તે વખતે પણ બળનો ઉપયોગ કરવામાં આવે છે. પેન્ડલ મારવામાં આવે છે એ વખત પણ બળનો ઉપયોગ કરવામાં આવે છે. આમ દિશાને બદલવા માટે બળનો ઉપયોગ થાય છે, ગતિને વધારવા માટે, ધીમી કરવા માટે પણ બળનો ઉપયોગ થાય છે. આમ આપણે જાણીએ છીએ કે બળ દ્વારા વસ્તુના આકાર અને પરિમાણમાં ફેરફાર કરી શકાય છે. અહીંયા સ્પ્રિંગનું ઉદાહરણ આપ્યું છે, તમે જોઈ શકો છો, એને ખેંચી શકાય છે જેનાથી તેનો આકાર બદલાયો છે. દડો આપેલો છે તો દડાને
બળ લગાડવાથી તેનો આકાર બદલાઈ જાય છે અને અંડાકાર થઈ જાય છે. આ વિવિધ ઉદાહરણ છે કે બળ દ્વારા દિશા અને આકાર બંનેમાં ફેરફાર થાય છે. હવેનો મુદ્દો છે સંતુલિત અને અસંતુલિત બળ શું છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડાનો એક બ્લોક સમક્ષિતિજ ટેબલ ઉપર મૂકવાનો છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે દોરી એક્સ અને વાય બ્લોકના સામસામેના છેડા સાથે જોડાયેલી છે. હવે જો આપણે બળ લગાડીએ, દોરી એક્સને ખેંચીએ તો બ્લોક જમણી બાજુ જશે અને તે જ રીતે વાયને ખેંચીશું તો ડાબી બાજુ જશે. પરંતુ બંને બાજુ સમાન બળ દ્વારા ખેંચવામાં આવશે તો બ્લોક ગતિ કરતો નથી. આ તમે જાતે ઘરે પણ પ્રયોગ કરી શકો છો. એક્સ બાજુ ખેંચવામાં આવશે તો જમણી બાજુ જશે, વાય બાજુ ખેંચવામાં આવશે તો ડાબી બાજુ. બંને બાજુથી સરખું ખેંચવામાં આવશે તો તે સ્થિર થઈ જશે, ગતિ કરશે નહીં. પણ બંને બાજુ સરખું બળ લગાડવાનું છે પરસ્પર વિરુદ્ધ દિશામાં. એક્સ અને વાય બંને બાજુ જ્યારે એક સરખા પ્રમાણમાં ખેંચવામાં આવશે ત્યારે તે સ્થિર થઈ જશે, ગતિમાન રહેતું નથી. આ એક એવી અવસ્થાનો વિચાર કરો કે જેમાં અલગ અલગ મૂલ્યમાં બે પરસ્પર વિરુદ્ધ દિશા છે. અહીંયા જોઈ શકાય છે એક્સ જમણી બાજુ છે, વાય એ ડાબી બાજુ છે, આમ વિરુદ્ધ દિશા ધરાવે છે. આ બંને વિરુદ્ધ દિશામાં બળ આપવામાં આવે છે ત્યારે બ્લોકને ખેંચવામાં આવશે ત્યારે બ્લોક વધારે મૂલ્ય ધરાવતા બળની દિશામાં ગતિ કરવાની શરૂઆત કરે છે. પહેલી વાર આપણે ખાલી એક્સ તરફ ખેંચીશું તો વધારે બળ લગાડે છે એક્સ ઉપર, જેથી એક્સની દિશામાં એટલે કે જમણી બાજુ ગતિ કરશે અને વાયની દિશામાં એટલે કે ડાબી બાજુ ગતિ કરે છે. પણ જ્યારે બંને બાજુ સમાન રીતે આપણે બળ લગાડીએ છીએ ત્યારે તે ગતિ કરતું નથી. અહીં બે બળો સંતુલિત નથી અને આ અસંતુલિત બળોનું પરિણામી બળ ગતિની દિશામાં કાર્યરત થશે. એટલે આપણે જ્યારે ખાલી એક્સ બાજુ ખેંચીએ છીએ તો તે અસંતુલિત બળ હતું, ખાલી વાય બાજુ ખેંચીએ છીએ તો તે પણ કેવું છે, અસંતુલિત બળ છે. એટલે યાદ રાખજો, સંતુલિત બળમાં શું થશે તો સંયુક્ત અસરથી પદાર્થ સ્થિર થશે અથવા તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો નથી. તો આવા બળને શું બોલાશે, સંતુલિત બળ કહેવાશે. અહીં આકૃતિ આપી છે, આ પ્રયોગ એક્ઝામમાં પૂછાઈ શકે. અને બીજો પણ પ્રયોગ આપ્યો છે, આપણે આગળ વાંચીશું જેથી ખ્યાલ આવશે. બ્લોક પર લાગેલું અસંતુલિત બળ બ્લોકને ગતિમાં લાવે છે. જ્યારે કેટલાક બાળકો એક બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરે ત્યારે શું થશે. ઓછા બળથી બોક્સને ખસેડવા પ્રયત્ન કરે તો બોક્સ ખસતું નથી, કારણ કે ઘર્ષણ બળ ધક્કાથી વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. એટલે ઘર્ષણ બળ વધારે છે ખરબચડી સપાટી ઉપર, જેથી બોક્સ હટશે નહીં. આકૃતિમાં દેખાડ્યું છે, જે આગળ આપણે શીખીશું. આ ઉપરાંત ઘર્ષણ બળ ધક્કાની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, તો આ ઘર્ષણ બળ બે સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવશે. આ કિસ્સામાં બોક્સના તળિયા અને રફ સપાટી વચ્ચે એટલે કે જમીન અને તળિયું હોય છે બોક્સનું, એ બંને વચ્ચે ઘર્ષણ ઊભું થાય છે, જે બોક્સને ધકેલવા માટે લગાડેલા બળને સંતુલિત કરે છે. તેથી બોક્સની ગતિ કરતું નથી. બાળકો બોક્સને થોડા વધુ જોરથી ખસેડશે તો પણ બોક્સ ખસતું નથી, કારણ કે તેને ધકેલવા માટે લગાડેલું બળ હજુ ઘર્ષણ બળ સંતુલિત કરે છે, કારણ કે બંને વચ્ચે શું ઉદ્ભવે છે, ઘર્ષણ ઉદ્ભવે છે. તેથી હવે જો બાળકો હજુ વધારે જોરથી ધક્કો મારશે તો લાગતું બળ ઘર્ષણ બળ કરતાં વધી જાય છે, જે અસંતુલિત બળ છે, અને બોક્સ ગતિ કરશે. એટલે યાદ રાખજો, ઘર્ષણ બળ કરતાં વધારે પ્રમાણમાં બળ આપવામાં આવશે, ધક્કો મારવામાં આવશે તો અસંતુલિત બળ ઉદ્ભવે છે અને બોક્સ ગતિ કરશે, જે આકૃતિમાં આપ્યું છે. જ્યારે આપણે સાયકલ ચલાવીએ છીએ ત્યારે પણ શું થાય છે, તો આ જ થાય છે. જ્યારે આપણે પેડલ મારવાનું બંધ કરીએ ત્યારે સાયકલની ગતિ ધીમી પડશે. આમ થવાનું કારણ મુખ્ય ઘર્ષણ બળ જ છે. આમ ઘર્ષણ બળની ગતિથી વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે તમને થશે ઘર્ષણ બળ ક્યાં, તો તમને ખબર છે સાયકલ ચલાવું છું તો તે જમીનની સપાટી છે તે પણ ખરબચડી હોય છે અને ટાયરની સપાટીમાં પણ ખરબચડી હોય છે, લીસી નથી હોતી. કારણ કે સાયકલમાં ટાયર ખરબચડું રાખવામાં આવવાનું મુખ્ય કારણ કે ટાયરમાં ખાંચ જોવા મળે છે. એ ખાંચના આધારે ઘર્ષણ બળનું પ્રમાણ વધે છે. જ્યારે તમે બ્રેક મારો છો તો સરળતાથી બ્રેક વાગે છે, લીસી સપાટી હશે તો બ્રેક વાગશે નહીં અને તમે લપસી જશો. એ આવા કારણ છે જેના લીધે સપાટી કેવી રાખવામાં આવે છે, ખરબચડી. એટલે ઘર્ષણ બળ અહીંયા આગળ મુખ્યત્વે ઉપયોગી બને છે. એ સાયકલની ગતિમાં ચાલુ રાખવા માટે આપણે પેડલ મારવાનું ચાલુ રાખવું પડે છે. અને આ પરિસ્થિતિ પરથી કહી શકાય કે સતત ગતિશીલ રહેવા માટે આપણે અસંતુલિત બળ લગાવવું પડે છે, સતત એને બળ આપવું પડે છે, તો જ શું થશે, સાયકલ આપણી ચાલશે. આમ હકીકત સદંતર ખોટી છે કે કોઈ વસ્તુ જ્યારે અચળ વેગથી ગતિ કરતી હોય ત્યારે વસ્તુ પર લાગતું બળ સંતુલિત હોય છે. અચળ વેગથી જ્યારે ગતિ કરતી હોય ત્યારે જે બળ લાગે છે તે ધક્કારૂપી બળ અને ઘર્ષણરૂપી બળ હોય છે, જેનાથી સંતુલિત હોય છે, તથા તેના પર કોઈ ચોખ્ખું બાહ્ય બળ લાગતું નથી. એટલે જ્યારે વસ્તુ સંતુલિત હોય છે તેની પાછળનું મુખ્ય કારણ કયું થશે, તો જે તમે સાયકલ પર પેડલ મારો છો તે ધક્કારૂપી બળ અને નીચેનું ઘર્ષણ બળ છે, જેનાથી તે સંતુલિત છે. યાદ રાખજો, બધું એક એક માર્કમાં પૂછાશે.
ઇઝી છે, બિલકુલ અઘરું નથી. સમજવાની વધારે જરૂર છે કે અસંતુલિત બળ છે તેની જરૂરિયાત કઈ છે ને કઈ રીતે ઉપયોગી છે. વસ્તુ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લાગે તો તેની ઝડપમાં અથવા ગતિની દિશામાં ફેરફાર થાય છે. આમ કોઈ વસ્તુને પ્રવેગિત ગતિ કરાવવા માટે અસંતુલિત બળ જરૂરી છે. તેની ઝડપમાં જ્યાં સુધી અસંતુલિત બળ લાગે ત્યાં સુધી ફેરફાર થતો રહે છે. જ્યારે આ બળ સંપૂર્ણપણે દૂર કરવામાં આવે ત્યારે વસ્તુ ત્યાં સુધીમાં તેણે પ્રાપ્ત કરેલા વેગની ગતિથી ચાલુ રહેશે. અહીંયા એ અને બીની આકૃતિ છે, તમે જોઈ શકો છો. જોઈને જ ખ્યાલ આવે કે જ્યારે આ દડો ગગડે છે ત્યારે શું થશે. ત્યારે બોલ ક્યાં જશે? નીચે આવે છે. ઢાળવાળી સપાટી ઉપરથી નીચે આવશે ત્યારે એના વેગમાં વધારો થશે. અને જ્યારે ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ફરીથી બીમાં જશે ત્યારે વેગમાં ઘટાડો થાય છે. આ અનુભવ તો બધાએ સાયકલ ચલાવતા પણ કર્યો હશે કે જ્યારે ઢાળ ઉતરીએ છીએ ત્યારે ઝડપ વધારે હોય છે, ઢાળ ચડીએ છીએ સાયકલથી ત્યારે ઝડપ ઘટી જાય છે, વેગમાં ઘટાડો થાય છે. આ જે પ્રયોગ છે ને એ ગતિનો પ્રયોગ છે અને આ ગતિનો પ્રથમ નિયમ પણ છે જેના વિશે આપણે શીખવાનું છે, જે ગેલિલિયોએ આપેલો છે, જેમાં 2 ઢાળનો ઉપયોગ એને કર્યો હતો, જેનું એક્ઝામ્પલ અહીંયા આગળ તમને રજૂ કરવામાં આવ્યું છે. આ એ અને બીની જે આકૃતિનું છે તેની માહિતી આપું છું. એના આધારે ગતિનો પ્રથમ નિયમ છે, તો ખાસ ધ્યાન રાખજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ગતિનો પ્રથમ નિયમ. વસ્તુના ઢોળાવ ધરાવતી સપાટી પર થતી ગતિના અવલોકન પરથી ગેલિલિયોએ તારણ કાઢ્યું કે જ્યાં સુધી બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી વસ્તુ અચળ ઝડપથી ગતિ કરે છે. તેમણે અવલોકન પણ કર્યું કે લખોટી ઢોળાવવાળી સપાટી પર ગબડતી રહે ત્યારે તેનો વેગ વધી જાય છે. અને પછીના પ્રકરણમાં આપણે વધારે ભણવાનું છે કે લખોટી અસંતુલિત ગુરુત્વીય બળના કારણે નીચે તરફ ગતિ કરે છે અને નીચે પહોંચતા સુધીમાં એક નિશ્ચિત વેગ પ્રાપ્ત કરે છે. આપણે બધા જ જાણીએ છીએ કે નીચેની દિશામાં જ્યારે ગતિ કરે છે એનું મુખ્ય કારણ એ છે ગુરુત્વાકર્ષણ બળ, જેના લીધે લખોટી છે એના ઢાળ પરથી ક્યાં ગતિ કરે છે? નીચેની તરફ. આપણે કોઈ પણ દડાને ઉધ્વપાતન કરીએ એટલે કે ઉપરની તરફ દડો ફેંકીએ છીએ તો પણ નીચે આવે છે. એનું મુખ્ય કારણ એ જ છે કે દડો નીચે આવે છે એનું કારણ ગુરુત્વીય બળ છે. એટલે યાદ રાખજો, આગળના પ્રકરણમાં વધારે શીખવાનું જ છે તમારે, પણ આનું જે બેઝિક નોલેજ છે, કોન્સેપ્ટ છે એને સમજી લો છો. અહીંયા આગળ આકૃતિ આના આધારે જ A, B અને C દર્શાવવામાં આવી હતી કે જેમાં લખોટી ઢોળાવવાળા સમતલ પરથી નીચે તરફ ગબડે છે અને લખોટી ઢોળાવવાળા સમતલ પરથી ઉપરની તરફ ગતિ કરશે. આમ લખોટી સામસામા ઢોળાવવાળા સમતલ પર સતત ગતિ કર્યા કરશે. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જ્યારે લખોટી ઉપરની તરફ ગતિ કરે છે ત્યારે તેનો વેગ ઘટી જાય છે. આકૃતિમાં Cમાં દર્શાવ્યા પ્રમાણે બંને બાજુએ ઘર્ષણ રહિત આદર્શ સમતલ ઢળતી સપાટી પર એક લખોટી સ્થિર છે. આમ ગેલિલિયોએ દલીલ કરી કે જ્યારે લખોટીને ડાબી બાજુથી છોડવામાં આવી ત્યારે ઢાળ પર નીચે તરફ ગબડે છે તથા જમણી બાજુના ઢાળ પર તેટલી જ ઊંચાઈએ પહોંચે છે. એટલે જેટલી ગતિથી નીચે જશે એટલી જ ગતિથી ઉપર પહોંચે છે. હવે આ એક્ઝામ્પલને તમે સાયકલના દ્રષ્ટાંત દ્વારા સમજો. સળંગ 2 ઢાળ હોય અને તમે સાયકલ લઈને જ્યારે જાઓ છો, સાયકલ ઉપર ઢાળથી તમે નીચે ઉતરો છો ત્યારે તે સમયે તમારી ગતિ ખૂબ જ ઝડપી હોય છે અને ઝડપી ગતિનો ઉપયોગ તમે ઢાળ ચઢવા માટે ઉપયોગમાં લો છો. અહીંયા ગાડી જે લખોટી કે દડાને લીધું છે 2 ઢાળની વચ્ચે, એના બદલે તમારી સાયકલ હોય ત્યારે તમે આ વસ્તુને અનુભવો છો કે જ્યારે તમારા સાયકલમાં ઢાળ ઉતરતી વખતે જે સ્પીડ હોય છે તો એ જ સ્પીડની મદદથી તમે ઘણું બધું અંતર જાતે કાપી લો છો. એમ અહીંયા ગાડી લખોટી પણ નીચે ગાડી ઢાળની તરફ ગબડે છે, આપોઆપ બીજી બાજુ તેટલી જ ઊંચાઈ સુધી એ પહોંચી જશે. એટલે જે સ્પીડમાં લખોટીને ધક્કો મારવામાં આવે છે અને તે નીચે તરફ ગતિ કરશે તેટલા જ વેગથી સામેની બાજુનો ઢાળ તે ચઢે છે. હવે જો બંને બાજુના સમતલના ઢોળાવ સમાન હોય તો લખોટી તેટલી જ ઊંચાઈ સુધી પહોંચશે. એટલે બંનેનો ઢાળ સરખો હોવો જોઈએ, અલગ અલગ ઢાળ ના હોય તો બંને તેટલી જ ઊંચાઈએ પહોંચશે. જો જમણી બાજુના ઢાળનો નમન કોણ ધીરે ધીરે ઘટાડવામાં આવે તો લખોટી તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડશે. નમન કોણ દેખાડું છું જે આકૃતિમાં તમને લોકોને આપેલો છે. જેટલું વધારે ખૂણો નમેલો હશે તો એટલું વધારે પ્રમાણમાં સામે ઢાળ ચઢવામાં અંતર કાપશે તેવું કહેવામાં આવે છે. લખોટીને તેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે વધારે અંતર કાપવું પડશે. હવે જો જમણી બાજુનું સમતલ સમક્ષિતિજ કરી દેવામાં આવે, એટલે કે ઢાળ ઘટાડીને શૂન્ય કરવામાં આવે, તો લખોટી મૂળ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે સમક્ષિતિજ સમતલ પર સતત ગતિ કર્યા કરશે. આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ શૂન્ય થઈ જશે, જે આપણને નિર્દેશ કરે છે કે લખોટીની ગતિ બદલવા માટે અસંતુલિત એટલે કે બાહ્ય બળ જરૂરી છે. પરંતુ લખોટીની અચળ ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂર પડતી નથી. એટલે ધ્યાન રાખજો,
જે ગતિ એની કોન્સ્ટન્ટ ચાલુ છે ઢાળ પરથી ઉતરવાની ને ચડવા માટેની, તેમાં વધારાના બળની જરૂર પડશે નહીં. પરંતુ હા, તમારે તેને રોકવી હોય, દિશા બદલવી હોય, ગતિ બદલવી હશે તો ત્યારે તમારે બાહ્ય બળની જરૂર પડશે. આમ થવા પાછળનું કારણ શું છે તો 1 માર્કમાં પૂછાય આ કારણ. તો યાદ રાખજો, ગતિની વિરુદ્ધ દિશામાં લાગતા ઘર્ષણ બળની હાજરી, જેનાથી વ્યવહારમાં લખોટી અમુક અંતર કાપ્યા પછી સ્થિર થઈ જાય છે. એટલે ઘર્ષણ બળ લાગે છે ત્યારે કોઈ પણ વસ્તુ નિશ્ચિત રીતે સ્થિર થાય છે. અહીં ઘર્ષણ બળની અસર ઘટાડવા માટે લીસી લખોટી તથા લીસી સપાટીનો ઉપયોગ કરવો જોઈએ, જેથી ઘર્ષણ બળનું પ્રમાણ ઘટાડી શકાય છે. તેમજ સપાટી પર લુબ્રિકન્ટ લગાડવું જોઈએ. લુબ્રિકન્ટ એક પદાર્થ છે જેનાથી સપાટી વધારે લીસી થઈ જાય છે. આ જો આકૃતિ જોઈ શકો છો, જેમાં એક સરખો અહીંયા આગળ તમે બ્લેક દેખાય છે રેખા, એક સરખા પ્રમાણમાં ઢાળ છે તો એ સતત ગતિ કર્યા કરશે, જેમાં અંતર સરખા પ્રમાણમાં કાપશે. પણ અહીંયા બ્લુમાં જોશો તો નમન કોણ, એનો નમેલો જે ખૂણો છે કેવો છે, કાળા કરતાં નાનો છે. વાદળીની વાત કરું છું, લીટીની જોઈ શકો છો. તો તેવા સમયે તેની ગતિનું જે અંતર છે વધારે પ્રમાણમાં કપાશે, જોઈ શકો છો આકૃતિમાં. નમનકોણ હજુ આ લાલનો કાળા લાઈન છે જે એનાથી પણ ઓછો છે, સૌથી ઓછો નમનકોણ લાલનો છે. તો એવા સમયગાળામાં સૌથી વધારે અંતર કપાય છે. એટલે અહીં આગળ વાક્ય હતું કે નમનકોણ જેટલો વધારે હશે તેટલા જ પ્રમાણમાં દડો વધારે પ્રમાણમાં અંતર કાપશે. અને જો નમનકોણ બિલકુલ નહીં હોય તો તમે જોઈ શકો છો ઢાળ પરથી આ રીતે લખોટી કે દડો, કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો, એ ગગડ છે તો સીધું વધારે પ્રમાણમાં અંતર કાપશે, જે તમને અહીં આગળ ઉદાહરણમાં આપેલું છે. ન્યૂટને બળ તેમજ ગતિ વિશેના ગેલિલિયોના વિચારોનો આગળ અભ્યાસ કર્યો અને ગતિમાન પદાર્થની ગતિને સમજાવતા 3 મૂળભૂત નિયમ રજૂ કર્યા છે. એટલે ગેલિલિયોના આધારે ન્યૂટને 3 નિયમો રજૂ કર્યા છે, જેમાં ગતિનો પ્રથમ નિયમ આ પ્રમાણે છે. એટલે આપણે જે સમજાય એના આધારે ન્યૂટને ગતિનો પ્રથમ નિયમ રજૂ કર્યો છે. ખાસ યાદ રાખજો, 1 માર્કમાં પણ પૂછાય અને સમજાવવાનું પણ પૂછાય, 2 માર્કમાં અને 3 માર્કમાં તેની સમજૂતી પણ પૂછાય. દરેક વસ્તુ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે ત્યાં સુધી તે અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. આપણે જોયું કે લખોટી જેમ ઢાળ ઉતરે છે અને સામે ઢાળ ચડે છે તો એ સતત આ ક્રિયા શું થાય છે, ચાલુ રહેશે, બાહ્ય બળ નહીં લાગે ત્યાં સુધી. બીજા શબ્દોમાં એવું કહેવાશે કે દરેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે. એટલે જે ગતિની અવસ્થા છે તેમાં થતા પરિવર્તનનો વિરોધ કરે છે, જેથી સમગ્રતયા કોઈ વસ્તુને સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. જડત્વની વ્યાખ્યા યાદ રાખજો ખાસ, જડત્વ કોને કહે છે તો સમગ્રતયા કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. એટલે એક જ પરિસ્થિતિમાં રહેવાની, કાં તો સ્થિર રહેશે કાં તો અચળ વેગથી ગતિમાં રહેશે. એની જે પ્રકૃતિ છે એટલે કે સ્વભાવ છે તેને જડત્વ કહે છે. આ જ કારણથી ગતિનો પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહે છે. 1 માર્કનો સવાલ, જડત્વનો નિયમ કોને કહેવાય છે તો ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ કહેવામાં આવે છે. કોઈ મોટર કારની મુસાફરી કરતી વખતે થયેલા અનુભવોનું વર્ણન જડત્વના નિયમ દ્વારા કરી શકાય છે. સીટની અપેક્ષામાં આપણે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહીએ છીએ જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર બ્રેક ન લગાડે. બ્રેક લાગવાથી ગાડીની સાથે સીટ પણ સ્થિર અવસ્થામાં આવે છે, પરંતુ આપણું શરીર જડત્વના કારણે સતત ગતિમાં રહે છે, ગતિમાન અવસ્થા ધરાવે છે, જેથી અચાનક બ્રેક લાગવાથી આપણે સીટની આગળ લગાડેલ પેનલ સાથે અથડાવાથી ઘાયલ થઈ શકીએ છીએ. આ પ્રકારની દુર્ઘટનાથી બચવા માટે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંયા આગળ એક ઉદાહરણ તમને બીજું કહી દઉં. આપણે જ્યારે પણ બસમાં ક્યાંય ટ્રાવેલ કરતા હોઈએ છીએ ત્યારે અચાનક બ્રેક લાગે છે તો આપણે આગળની સીટ તરફ સહેજ ધકેલાઈએ છીએ, કારણ કે જડત્વનો નિયમ આપણને લાગુ પડે છે. બસની સાથે સાથે આપણું શરીર પણ ગતિ કરે છે અને સતત ગતિમાન હોય છે. બાહ્ય બળ લાગ્યું છે, બ્રેક લાગ્યું છે, જેનાથી બસ ઊભી રહી છે, સાથે સાથે સીટ પણ ઊભી રહે છે, પરંતુ સતત ગતિના નિયમ પ્રમાણે આપણું શરીર ગતિમાન હોય છે અને આપણું શરીર જડત્વના નિયમના લીધે આગળની તરફ ધકેલાય છે. આ અનુભવ બધાએ કરેલો છે. એટલે યાદ રાખજો આ જડત્વનો નિયમ શું છે અને તેમાં કઈ રીતે સમજૂતી છે, રજૂઆત કઈ રીતે કરવાની છે. અહીંયા વાત ગેલિલિયોની કરી છે. ગેલિલિયો ગેલિલીનો જન્મ 15 ફેબ્રુઆરી 1564ના રોજ ઇટાલીના પીસા શહેરમાં થયો હતો. ગેલિલિયોને નાનપણથી જ ગણિત તથા પ્રાકૃતિક તત્વજ્ઞાનમાં રસ હતો, પરંતુ પિતા વેનેઝો ગેલિલી અને તેમના તબીબ બનાવવા ઈચ્છતા હતા, ડૉક્ટર બનાવવા ઈચ્છતા હતા. તે અનુસાર ગેલિલિયો 1581માં તબીબની ઉપાધિ મેળવવા માટે પીસા વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા, પરંતુ તે અભ્યાસક્રમ પૂર્ણ કરી ન શક્યા કારણ કે તેમનો રસ ગણિતમાં હતો.
1586માં પોતાનું પ્રથમ પુસ્તક ધ લિટલ બેલેન્સ લખ્યું, જેમાં તેમણે એક તુલા દ્વારા પદાર્થોની સાપેક્ષ ઘનતા અથવા વિશિષ્ટ ગુરુત્વ શોધવા માટેના આર્કિમિડીઝની પદ્ધતિનું વર્ણન કરેલું હતું. 1589માં તેમણે પોતાની નિબંધ શ્રેણી ડી મોટમાં ઢોળાવવાળી સપાટીના પ્રયોગ દ્વારા નીચે પડતી વસ્તુ માટે પડવાના દરમાં થતા ઘટાડાના સંબંધમાં સિદ્ધાંતો રજૂ કર્યા હતા. એટલે પોતાના પુસ્તકમાં વિવિધ સિદ્ધાંતો તેમણે રજૂ કર્યા. 1592માં વેનિસ ગણરાજ્યના પડુઆ વિશ્વવિદ્યાલયમાં ગણિતના પ્રોફેસરના પદ પર નિયુક્ત થયા. અહીં સતત ગતિના સિદ્ધાંતો પર અવલોકન કર્યું. ઢોળાવવાળા સમતલ તથા લૌકિક સંબંધિત પોતાના અવલોકનો દ્વારા અચળ પ્રવેગથી ગતિશીલ વસ્તુઓ સાથે સંબંધિત નિયમો વસ્તુ દ્વારા કપેલા અંતરને લીધેલા સમયના વર્ગમાં સપ્રમાણમાં છે તેવું પ્રસ્થાપિત કર્યું હતું. એટલે તેમને વસ્તુ અને તેનું અંતર છે તે સમયના વર્ગના સપ્રમાણમાં હોય છે તેમના પ્રયોગો દ્વારા સિદ્ધ કર્યું હતું. ગેલિલિયો કુશળ કારીગર પણ હતા. તેમણે અલગ અલગ પ્રકારના ટેલિસ્કોપ દ્વારા પ્રકાશીય ક્ષમતા અને તેને ઉપલબ્ધ થતા ટેલિસ્કોપની ક્ષમતામાં ઘણી સારી બનાવી હતી. 1640માં પ્રથમ લોલકવાળી ઘડિયાળની રચના કરી. તેમજ અવકાશીય શોધોના અંગે એક પુસ્તક સ્ટારી મેસેન્જર તેમણે પુસ્તક લખ્યું, જેમાં ચંદ્રમા પરના પહાડો, નાના નાના તારાઓના ભેગા મળવાથી રચાતી આકાશગંગા, ગુરુ ગ્રહની આસપાસ 4 નાના પિંડ કક્ષામાં પરિભ્રમણ કરતા જોયા હોવાનો તેમણે દાવો કર્યો હતો. તેમના પોતાના પુસ્તક ડિસ્કોર્સ ઓન ફ્લોટિંગ બોડીઝ અને લેટર્સ ઓન ધ સન સ્પોટમાં સૂર્ય પર ઉપસ્થિત સૂર્યકલંકો વિશેના રહસ્ય તેમને ઉજાગર કર્યા હતા. પોતાના દ્વારા બનાવેલા ટેલિસ્કોપની મદદથી શનિ તથા શુક્ર ગ્રહના નિરીક્ષણ દ્વારા ગેલિલિયોએ તર્ક આપ્યો કે બધા જ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં ભ્રમણ કરે છે, નહીં કે પૃથ્વીની આસપાસ. આ વિચાર તે સમયના પ્રચલિત માન્યતાથી વિપરીત હતો, કારણ કે પહેલાંના સમયમાં લોકો એવું માનતા હતા કે સૂર્ય અને અન્ય ગ્રહો પૃથ્વીની આસપાસ ફરે છે. આ બધા જ સિદ્ધાંત જે હતા એ ગેલિલીએ બધા વિરોધાભાસ રજૂ કર્યા અને તેમને જણાવ્યું કે બધા જ ગ્રહો છે તે સૂર્યની આસપાસ ફરે છે. આમ એમને ઘણી બધી શોધો જે અત્યારની છે તે એમને પહેલાં જ ઉજાગર કરી લીધી હતી, પરંતુ પહેલાંના સમયમાં લોકોની વિચારધારા ભિન્ન હતી અને તેઓ ન હતા માનતા. અને તે લોકોનું વિચારસરણી એવી હતી કે પૃથ્વીની આસપાસ જ બધા ગ્રહો અને સૂર્ય ફરે છે, જે તેમને ખોટી સાબિત કરી હતી. હવે વાત કરીએ આગળ કે સુરક્ષા બેલ્ટ આપણા શરીરની આગળ તરફ ગતિને ધીમું પાડતું બળ લગાડે છે. આનાથી ઉલટો અનુભવ આપણને ત્યારે થાય છે કે જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ અને બસ અચાનક ચાલુ થઈ જાય છે, તો આ સ્થિતિમાં પણ આપણે પાછળની તરફ નમી પડીએ છીએ. આનું પાછળનું કારણ પણ જડત્વ જ છે. હવે એક માર્કમાં તમને આવા ઉદાહરણ આપીને પૂછે કે આ કયો નિયમ છે, તો યાદ રાખજો ન્યૂટનનો પ્રથમ નિયમ છે. આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમીએ ચામ થવાનું કારણ બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં છે તે ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો ભાગ જડત્વના કારણે ગતિનો વિરોધ કરે છે. જ્યારે કોઈ મોટરકાર અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લે છે ત્યારે આપણે એક તરફ નમી પડીએ છીએ. ઘણીવાર રાઇડ્સમાં બેસીએ છીએ ત્યારે પણ અનુભવ થયો હોય છે કે તેમાં રાઇડ્સમાં અલગ અલગ ઢોળાવોમાં વળાંકોમાં નમી પડાય છે. આમ આ હકીકત જડત્વના નિયમથી સમજી શકાય છે. તમે કોઈ પણ રોલર કોસ્ટરમાં બેસો ત્યારે પણ અનુભવ થયેલો હોય છે. આપણું શરીર સુરેખ પથ પર ગતિ ચાલુ રાખે છે, જ્યારે મોટરકારની દિશા બદલવા માટે એન્જિન દ્વારા સંતુલિત બળ લગાડવામાં આવતું નથી. કેવું બળ લગાડાય છે? અસંતુલિત બળ. જ્યારે આપણા શરીરમાં જડત્વના કારણે સીટ તરફ આપણે એક તરફ નમી જઈએ છીએ. આ બધા જ અનુભવો આપણે જીવનમાં કરેલા હોય છે. આ બધાની પાછળ જડત્વનો નિયમ લાગેલો હોય છે. હવે પ્રવૃત્તિ આપી છે 9.1. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેરમની એક સરખી કુકરી લેવાની છે, થપ્પી કરવાની છે, અન્ય એક કુકરી અથવા સ્ટ્રાઇકરને પોતાની આંગળીથી સમક્ષિતિજ દિશામાં ફટકારવાની છે. આ થપ્પી સૌથી નીચેની કુકરી જોડે અથડાવો. જો તમે કુકરીને પૂરતી તીવ્રતાથી અથડાવશો તો જોઈ શકશો ફક્ત નીચેની કુકરી બહાર આવશે, બાકીની કુકરી ઉપરની તરફ ગોઠવાયેલી જ હોય છે. આ પ્રયોગ પણ વેકેશનમાં ઘણા બધાએ કર્યો હશે, જેમાં ખબર જ છે બધાને કે જોશી આપણે કુકરીને મારીએ છીએ ત્યારે ઝડપથી નીચેની કુકરી જ માત્ર હટે છે, જ્યારે બીજી કુકરી છે તે થપ્પીમાં જ ગોઠવાયેલી રહે છે. તેની પાછળનું કારણ પણ જડત્વનું જ છે કે સ્ટ્રાઇકરની તીવ્ર વેગથી કુકરીની થપ્પી સાથે અથડાવતા ફક્ત સૌથી નીચેની ગોટી ઢગલામાંથી બહાર નીકળશે, બાકીની થપ્પીના સ્વરૂપમાં જ છે. આની પાછળનું કારણ પણ જડત્વ જ છે. હજુ બીજી આકૃતિ આપી છે. આ પ્રયોગ ખૂબ જ સરસ છે, ધ્યાન રાખજો. આ પ્રયોગમાં શું કરવાનું છે? એક કાચનો ખાલી ગ્લાસ લેવાનું છે, તેના પર કડક પત્તાને મૂકવાનું અને એક 5 રૂપિયાનો સિક્કો મૂકો. તમે પૂઠું પણ મૂકી શકો છો. પૂઠું મૂકશો તો તમારે બળ વધારે લગાડવું પડશે, પત્તું મૂકશો તો થોડા ઓછા બળમાં
તમારું સમક્ષિતિજ દિશામાં ધક્કો મારશો તો કામ થશે. આમ પત્તું અથવા પૂઠું બંને વાપરી શકો છો આ પ્રયોગમાં. જો આપણે આ પ્રક્રિયા ઝડપથી કરીશું તો પત્તું બહાર તરફ ફેંકાશે અને જ્યારે સિક્કો છે જે જડત્વના લીધે ગ્લાસની અંદર જ પડે છે. પત્તું ખસવા છતાં સિક્કો જડત્વના કારણે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખવા પ્રયત્ન કરશે અને ગ્લાસમાં જ પડે છે. આમ આ પણ જડત્વનો નિયમ સાબિત કરતો પ્રયોગ છે. પરીક્ષામાં બધા પૂછાય એટલે યાદ રાખજો. પાણી ભરેલા ગ્લાસમાં કોઈ ટ્રે પર મૂકવાના છે. ટ્રેને હાથી પકડવાનું છે અને જેટલું થઈ શકે તેટલા જોરથી ગોળ ફેરવવાનું છે. આપણે જાણીએ છીએ કે પાણી છલકાય છે કે કેમ. તો અહીંયા આગળ નિષ્કર્ષ પર આવીએ કે ટ્રેનને આપણે બને એટલું ઝડપથી ગોળ ફેરવીશું તો ટ્રે પર લગાડેલા બળથી ગ્લાસનું જે પાણી છે ત્યાં સુધી પહોંચવા માટે ખૂબ નાનો સમય મળશે, જેથી ગ્લાસમાંથી પાણી પોતાના જડત્વના લીધે છલકાઈ જશે. આમાંના ઉપરથી આપણે નિષ્કર્ષ પર આવી શકીએ કે કોઈ પણ પદાર્થ છે પોતાના જડત્વના ગુણધર્મના લીધે સ્થિર અવસ્થામાં જ રહેવાનો પ્રયત્ન કરે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી. આમ આપણે ટ્રેને ખૂબ ધીમેથી ગોળ ગોળ ફેરવીશું તો ટ્રે પર લગાડેલા બળને ગ્લાસમાંના પાણી સુધી પહોંચવા માટે પૂરતો સમય મળી રહેશે અને ગ્લાસનું પાણી છલકાશે નહીં, પણ ઝડપથી કરીશું તો છલકાઈ જાય છે. આ રીતે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ખાંચો કેમ આપેલો હોય છે તેનું પણ કારણ આ જ હોય છે. અચાનક ધક્કો વાગવાથી સ્થિતિમાં રકાબીનો ખાંચો કપને ડગમગ થઈને ગબડી પડતો અટકાવે છે. એના માટે જ આ જે ખાંચો હોય છે તે રાખવામાં આવે છે રકાબીમાં. હવે મુખ્ય વાત છે જડત્વ અને દ્રવ્યમાન દળ વિશે. યાદ રાખજો, અત્યાર સુધી આપેલ ઉદાહરણ તેમજ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે પ્રત્યેક વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિ કરવા માટે પ્રયત્નશીલ રહે છે. આ ગુણને તેનું જડત્વ કહેવામાં આવે છે. તો શું બધી જ વસ્તુઓનું જડત્વ સરખું હોય છે? આપણે જાણીએ છીએ કે પુસ્તકથી ભરેલા બોક્સમાં સાપેક્ષે ખાલી બોક્સને ધક્કો મારવો સરળ છે. જ્યારે વસ્તુ વધારે ભરેલી હશે ત્યારે એને ધક્કો મારવો અઘરો છે, પરંતુ ખાલી હશે તો બોક્સ સરળતાથી ધક્કો મારીને દિશા બદલી શકાશે. આ જ રીતે ફૂટબોલમાં કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે છે, જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઇઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરે છે. આવું પણ બની શકે કે આવું કરતી વખતે આપણે પગની ઈજા પણ થાય છે. એટલે અહીં આગળ ઉદાહરણ આપ્યા છે કે જ્યારે વજનદાર વસ્તુ હોય છે તેને ધક્કો મારો છો તો એ વખતે આપણને ઈજા થઈ શકે છે અને સરળતાથી દિશા બદલી શકાતું નથી. જ્યારે વજન ઓછું હશે તેવી વસ્તુને આપણે ધક્કો મારતા સરળતાથી દિશા બદલી શકીએ છીએ. અહીં આગળ પ્રવૃત્તિ આપી છે જેમાં 9.2માં 5 રૂપિયાનો સિક્કાના બદલે જો 1 રૂપિયાનો સિક્કો લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ જ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડશે. એક હાથ લારીની ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત છે તેટલું જ બળ જો ટ્રેન પર લગાડવામાં આવે તો તેની ગતિમાં અવગણ્ય એટલે નગણ્ય ફેરફાર થાય છે. એટલે સમજો, પદાર્થનું ખુદનું દળ જેટલું હશે એટલી આપણે બળની જરૂર પડશે. જેટલું દળ વધારે હશે એટલું બળ વધારે જોઈશે. અહીંયા ઉદાહરણ હાથ લારીનું આપ્યું છે. હાથ લારીને ધક્કો મારવા માટે જેટલું બળ વાપરીએ છીએ શું એટલું જ બળ આપણે ટ્રેનને મારીશું, એટલું જ લગાડીશું તો શું ટ્રેન ચાલશે? તો નહીં ચાલે. કારણ એ છે કે હાથ લારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. આથી કહી શકાય કે ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં વધારે છે. એટલે હાથ લારી ઝડપથી આપણે ખસેડી શકીશું પણ ટ્રેનને એટલી જ પ્રમાણમાં બળ લગાડતા ખસેડી શકાતું નથી. એટલે યાદ રાખજો, અહીંયા આગળ જે ઉદાહરણ આપ્યા છે ને બધું એક્ઝામમાં પૂછાઈ શકે ફેરવીને. અને કારણ પણ પૂછાય કે હાથ લારી પર જેટલું બળ આપીએ છીએ એટલું જ બળ આપણે ટ્રેનને આપીએ તો ગતિમાં ફેરફાર થઈ શકે કે ન થઈ શકે. તો આવા એક માર્કના સવાલો પણ પૂછાઈ શકે છે. આમ ભારે વસ્તુઓનું જડત્વ વધારે હશે. માત્રાત્મક રૂપે કોઈ વસ્તુનું જડત્વ તેના દ્રવ્યમાન દ્વારા માપી શકાય છે. આમ આપણે જડત્વ તથા દ્રવ્યમાન નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય છે. જડત્વ એ પદાર્થનું એવું કુદરતી વલણ છે જે પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે અને કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેનું જડત્વનું માપ છે. એટલે હંમેશા યાદ રાખજો, જડત્વમાં વસ્તુ સ્થિર કે ગતિમાન હશે તે અવસ્થામાં થતા ફેરફારનું શું થાય છે? વિરોધ થાય છે. અહીંયા આગળ વિવિધ ઉદાહરણો તમને આપેલા હોય છે, જોઈ શકો છો, અને તેના આધારે પ્રશ્ન પૂછો તે પ્રવૃત્તિઓ કરાઈ છે કે નીચેનામાંથી કોનું જડત્વ વધારે પ્રમાણમાં છે? રબરનો દડો, તેટલા જ પરિમાણવાળો પથ્થર. બીજું ઉદાહરણ છે સાયકલ અને ટ્રેન. 5 રૂપિયાનો સિક્કો અને 1 રૂપિયાનો સિક્કો. તો આમાંથી કોનું જડત્વ વધારે છે? તો પહેલામાં જોઈ શકાય છે પથ્થરનું જડત્વ વધારે હશે. સાયકલ અને ટ્રેનમાં તો ખબર જ છે ટ્રેનનું જડત્વ વધારે હશે સાયકલ કરતાં.
₹5 સિક્કા અને ₹1 સિક્કામાં ₹5 સિક્કો થોડો ભારે હોય છે, જેથી તેનું જડત્વ વધારે હોય છે. અહીંયા બીજું ઉદાહરણ આપ્યું છે કે દડાની વેગ એ કેટલી વાર બદલાય છે તે જાણવા માટે આપણે પ્રયત્ન કરવાનો છે. કે ફૂટબોલનો એક ખેલાડી બોલ પર કિક મારીને બોલને પોતાની ટીમના બીજા ખેલાડી પાસે પહોંચાડે છે. બીજો ખેલાડી તે દડાને કિક મારીને ગોલ તરફ પહોંચાડવા પ્રયત્ન કરે છે. તો ત્યાં વચ્ચે પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે અને પોતાની ટીમના ખેલાડી તરફ કિક મારે છે. સાથે સાથે દરેક કિસ્સામાં બળ લગાડનાર કારક પણ ઓળખાવાના છે. તો સમજો, પહેલી વખત જ્યારે ફૂટબોલનો ખેલાડી કિક મારે છે અને પોતાની પાસેથી બીજા પાસે પહોંચાડે છે દડાને, ત્યારે આ કિસ્સામાં બળ લગાડનાર કારક એક ખેલાડી બનશે. પછી બોલ જશે બીજા ખેલાડી જોડે, તે કિક મારીને ક્યાં પહોંચાડે છે? ગોલ તરફ. અહીં આગળ બળ લગાડનાર કારક એ ટીમનો બીજો ખેલાડી છે. હવે ત્રીજી વખત પ્રતિસ્પર્ધી ટીમનો ગોલકીપર દડાને પકડે છે, રોકે છે. તો અહીંયા પણ બળ લાગ્યું છે રોકવા માટેનું, તો તે પ્રતિસ્પર્ધી ટીમના ગોલકીપરે માર્યું છે. ચોથી પ્રવૃત્તિ એવી થઈ છે જેમાં ગોલકીપર પોતાના ટીમના ખેલાડી તરફ કિક મારે છે અને બોલને પહોંચાડે છે. તો અહીંયા આગળ બળ લગાડનાર કારક ગોલકીપર છે, જે પોતાના ટીમ પાસે બોલ પહોંચાડે છે. આમ 4 વખત અહીંયા આગળ દડાનો વેગ બદલાય છે. તો આ રીતે પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે, ધ્યાન રાખજો. કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પણ કેમ ડાળીમાંથી છૂટી જાય છે, સમજાવો. તો અહીંયા ધ્યાન રાખજો, ઝાડની ડાળીની તીવ્રતાથી હલાવતા પણો સ્થિર અવસ્થામાં હોય છે, તે ગતિમાં આવે છે. અને તીવ્રતાથી હલાવતા ગતિમાં આવતા જડત્વના ગુણધર્મના લીધે મૂળ સ્થિર સ્થિતિમાં રહેવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે કેટલાક પણો તૂટીને નીચે પડે છે. હવે અહીંયા આગળ કીધું છે કે જ્યારે કોઈ ગતિશીલ બસ અચાનક અટકી જાય તો તમે આગળની તરફ નમી પડો છો, અને ઊભી રહેલી બસ અચાનક ગતિમાન થાય તો પાછળ તરફ નમી પડો છો. આવું શા માટે થાય છે? તો જ્યારે બસ ગતિમાં હોય છે ત્યારે અંદર ઊભેલા વ્યક્તિઓ પણ બસની દિશામાં ગતિ કરે છે. જ્યારે બ્રેક લગાડાય છે ત્યારે અચાનક બસ સ્થિર થઈ જાય છે, પરંતુ શરીરનો નીચેનો ભાગ સ્થિર થશે, પણ ઉપરનો ભાગ તો ગતિમાં હોય છે અને જડત્વના નિયમના લીધે ગતિમાં રહેવા પ્રયત્ન કરે છે, જેથી આગળની તરફ નમી પડશે. અને જ્યારે બસ ઊભી હોય છે ત્યારે અંદર ઊભેલો વ્યક્તિ પણ સ્થિર અવસ્થામાં હોય છે. બસ અચાનક ચાલુ થઈ જશે તો તેવા સમયમાં તેના શરીરનો નીચેનો ભાગ ગતિમાં હોય છે, પરંતુ ઉપરનો ભાગ હોય છે તે જડત્વ પામેલો સ્થિર હોય છે, જેના લીધે નીચેનો ભાગ તરત જ ગતિમાં આવી જાય છે અને ઉપરનો ભાગ જડત્વના લીધે સ્થિર અવસ્થામાં રહેવા માટે પ્રયત્ન કરશે અને પાછળની તરફ નમી જશે. એટલે આ પણ ઘણીવાર ઉપર સમજાવી દીધું છે તમને. હવે આગળ આપણે ગતિનો બીજો નિયમ શીખવાનો છે અને ગતિનો ત્રીજો નિયમ શીખવાનો છે, જે ભાગ 2માં આપણે સમજીશું.